ટાઈમ ટુ પેરેન્ટ. ટાઈમ ટુ પેરેન્ટ. અને આઈડિયલી જે કંઈ આપણે કરીએ છીએ આપણા સંતાનો માટે કરીએ છીએ. તમે અત્યારે અહીંયા બેઠા છો એ પણ તમને તમારા બાળકો માટે નિસ્બત છે, એટલે તમે બેઠા છો. તો જે કંઈ પણ આપણે કરીએ છીએ આપણા સંતાનો માટે કરીએ છીએ ઓબ્વિયસલી, પણ એ પૂરતું નથી. કારણ કે ટાઈમને 4 ભાગમાં આપણે વિભાજિત કરીએ છીએ. બાળક માટે જે કંઈ આપણે કરીએ છીએ એ સમયને 4 ભાગમાં એ સમય વિભાજિત થાય છે. પી ઇઝ પ્રોવાઈડ. એને કંઈક પ્રોવાઈડ કરવા માટે, મતલબ આપણે કામ કરીએ છીએ. હું હોસ્પિટલ જાઉં છું, તમે જોબ પર જતા હશો, કે તમે બિઝનેસ પર જતા હશો, કે મમ્મી કામે જતી હશે, કે બંને કામે જતા હશો. તો શું કામ કરો છો? જેથી કરીને એનું ફ્યુચર સિક્યોર થાય, એ સારી સ્કૂલમાં ભણી શકે, સારું કરિયર પરસ્યુ કરી શકે, એને લક્ઝરી મળે, કાર મળે, ઘર મળે. પ્રોવાઈડ. એને આપણે સારું પ્રોવાઈડ કરી શકીએ, બેઝિક નીડ્સ પૂરી કરી શકીએ. પ્રોવાઈડ. એ ઇઝ ફોર અરેન્જ. આપણો ઘણો બધો સમય અરેન્જમેન્ટમાં જાય છે. એને સ્કૂલે લેવા જવી, સ્કૂલે મૂકવા જવી, કે એના ટ્યુશન ક્લાસીસમાં લેવા જવી, ટ્યુશન ક્લાસીસમાં મૂકવા જવી, કે ક્રિકેટમાં, ડાન્સમાં, કોઈ પણ જગ્યાએ. કાર પુલિંગ. અરેન્જ. એની ફલાણી વસ્તુ લઈ આવી, સ્ટેશનરી લઈ આવી, લંચ બોક્સ, કેટલી બધી વસ્તુ હોય છે ને જે આપણે અરેન્જ કરતા હોઈએ છીએ. આ બધો સમય આપણે સંતાનો માટે કરીએ છીએ. પણ પ્રોવાઈડ અને અરેન્જ માટે જે કંઈ સમય આપણે ખર્ચીએ છીએ એ ઇનવિઝિબલ ટાઈમ છે. એટલે બાળક માટે એ સમય દ્રશ્યમાન નથી, એ વિઝિબલ નથી. કારણ કે બાળકને ખબર જ નથી. બાળક એ સમયને એપ્રિશિએટ નથી કરી શકતું. બાળકને તો એમ જ લાગે છે કે મમ્મી પપ્પા મારે દૂર છે, ઘરે ક્યાં હોય છે. કરીએ છીએ એના માટે તેમ છતાં, કારણ કે આ બંને ઇનવિઝિબલ ટાઈમ છે. તો વિઝિબલ ટાઈમ કયા છે? 2, આર અને ટી. આર ઇઝ રિલેટ. જ્યારે આપણે બીજું કશું જ કર્યા વગર આપણા સંતાનો સાથે સમય વિતાવીએ છીએ ત્યારે આપણે એની સાથે રિલેટ કરીએ છીએ. એની સાથે રમત રમવી, પત્તા રમવા, ગ્રાઉન્ડમાં મતલબ આઉટડોર એક્ટિવિટી કરવી, વાર્તાઓ કહેવી, એની વાતો સાંભળવી, એની સાથે મોજ મસ્તી કરવી, પ્રવાસમાં જવું, કોઈ એડવેન્ચર્સ કરવા, આ બધું રિલેટ છે. આ ટાઈમ સૌથી પ્રેશિયસ છે બીકોઝ આ વિઝિબલ ટાઈમ છે. બાળકને ખ્યાલ આવે છે કે આ તો મારી સામે છે, મારી સાથે રમે છે, મારી વાતો સાંભળે છે, મને વાર્તાઓ કહે છે, મને હસાવે છે, મારી મસ્તી કરે છે. આ વિઝિબલ ટાઈમ છે, રિલેટ. અને ટી ઇઝ ફોર ટીચ. જ્યારે આપણે બાળકને કશુંક શીખવીએ છીએ એ છે ટીચિંગ ટાઈમ. જેમ કે વેલ્યુઝ શીખવીએ છીએ, કે હું મારી દીકરીને મેથ્સ કરાવતો હોઉં તો એ ટી છે, ટીચ. તમે તમારી દીકરીને કુકિંગ શીખવાડતા હો, સાયકલ શીખવાડતા હો, કંઈ પણ નવું શીખવાડીએ, વેલ્યુઝ, બેટા આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, કંઈ કોચિંગ કરતા હો, એ બધું ટીમાં આવે છે. એ પણ વિઝિબલ ટાઈમ છે. હવે પ્રોબ્લેમ એ છે કે મોટે ભાગે આપણે આ ચારેય ક્વોડ્રન્ટનું બેલેન્સ નથી જાળવી શકતા. આઈડિયલી આ ચારેય ક્વોડ્રન્ટ સરખે ભાગે વિભાજિત થવું જોઈએ. કારણ કે જો આપણે રિલેટમાં ટાઈમ નથી આપી શકતા તો ટીચમાં જે કંઈ સમય આપણે આપીએ છીએ એ બાળક નહીં સ્વીકારે. અને એટલે આપણે ફરિયાદ કરીએ છીએ બાળક મારી વાત નથી સાંભળતું. એસ્પેશિયલી ઇન ટીનેજ. જેમ જેમ બાળક મોટું થતું જાય છે આપણો રિલેટનો ટાઈમ ઘટતો જાય છે. અને જ્યાં સુધી બાળક સાથે રિલેટ નહીં કરી શકીએ, બાળક આપણું ટીચિંગ એક્સેપ્ટ નહીં કરે, આપણી સલાહ નહીં સાંભળે. તમે કોઈ પણ બાળક હશે ને તો એની સાથે કનેક્ટ થવું પડશે. પહેલાં એની સાથે પહેલાં રમવું પડશે, પછી તમારી વાત માનશે. એને એવું લાગવું જોઈએ કે મારી ટીમમાં છે, મારો ભાઈબંધ છે.
તો એને ક્યારે એવું રિયલાઇઝ થાય જ્યારે આપણે ઇનફ ટાઈમ ઇન્વેસ્ટ કર્યો હોય રિલેટમાં. મતલબ આમાંથી કેટલા એવા હશે પતિ પત્ની કે જેમણે પહેલી જ ડેટમાં પ્રપોઝ કરી દીધા હોય એકબીજાને? તો ડિઝાસ્ટર થઈ જાય. સો વી ઇન્વેસ્ટ અ લોટ ઓફ ટાઈમ નોઈંગ ઈચ અધર, અને પછી તમે હળવેકથી પૂછો છો વિલ યુ મેરી મી. સો બેઝિકલી it is all about time investment relating with a human being. જ્યાં સુધી આપણે આપણા બાળકને રિલેટ ટાઈમ પ્રોવાઈડ નથી કરી શકતા ત્યાં સુધી આપણું ટીચિંગ એ કદાચ નહીં સ્વીકારે. સો ટાઈમ. 5 થિંગ્સ કે જેને વિંગ્સ આપશે, કે જે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે, કોન્ફિડન્ટ થઈ શકે, સિક્યોર થઈ શકે. એન્ડ ફર્સ્ટ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એસ્પેશિયલી આજના યુગમાં. કારણ કે આપણા બાળક બીજું બધું શીખી લેશે આપણી ગેરહાજરીમાં. એને કોચ મળી જશે, ગુરુ મળી જશે, ટ્યુશન શિક્ષક મળી જશે, પણ ઇમોશનલ એજ્યુકેશન જેટલું સારું એક મા બાપ આપી શકે એટલું વધુ સારું બીજું કોઈ નથી શીખવાડી શકતું. સો અને આ બહુ જરૂરી છે, કારણ કે આપણે બાળપણથી એમ કે બેટા રડ નહીં, ડાયા બાળકો રડે નહીં, જલ્દી છાનું રહી જા, ચીયર અપ. નો, બાળકને એ સમજાવવું જોઈએ કે રડવું પણ એક ઇમોશન છે, એન્ડ ઇટ ઇઝ હેલ્ધી ઇમોશન. દરેક વખતે ખુશ રહેવું જરૂરી નથી અને શક્ય પણ નથી. સો જેટલા નેગેટિવ ઇમોશન્સ છે, એંગર, સેડનેસ, જેલસી, ફિયર, ઇન્સિક્યુરિટી, આ બધા ઇમોશન્સને કઈ રીતે પ્રોસેસ કરવા. ફર્સ્ટ એમ્બ્રેસ ધોઝ ઇમોશન્સ, વેલકમ ધોઝ ઇમોશન્સ. દે આર ગોઈંગ ટુ પાસ. એ કંઈ આપણી અંદર રહેવાના નથી. સો ફર્સ્ટ બેટા, તને થોડા સમય પહેલા જ મારી દીકરી એનો મૂડ નહોતો કોઈ કારણસર. મારી દીકરીનો મૂડ નહોતો. ઇટ વોઝ સન્ડે ઇવનિંગ અને શી વોઝ નોટ ઇન મૂડ. અને મેં કીધું કે ફાઇન બેટા, જો કાયમ મૂડમાં રહેવું જરૂરી નથી. તું અત્યારે અકળાયેલી લાગે છે, ઉદાસ છે, મને ખબર નથી તું શું ફીલ કરી રહી છે અત્યારે. તું કે મને, જ્યાં સુધી તારો મૂડ સારો ન થાય આપણે અહીંયા બેસીએ છીએ સાથે, લેટ ઇટ પાસ. ધીરે ધીરે ઓટોમેટિક બધું પાસ થઈ જશે, પછી આપણે બહાર જઈએ. હું તને ચીયર અપ કરવાનું નથી કહેતો. યુ સિટ વિથ ધીસ મૂડ. હું પણ તારી સાથે બેસું છું. સો દેટ ઇઝ એમ્પથી. વી હેવ ટુ ફીલ ધોઝ ઇમોશન્સ અલોંગ વિથ અવર ચાઇલ્ડ. તું રાજી થા ને હું રાજી થાવ, તો એ જ રીતે તને જ્યારે સેડનેસ અનુભવાય છે ત્યારે હું તને રાજી થવાનું ન કહી શકું. મારે પણ તારી બાજુમાં બેસીને પ્રોસેસ કરવી જોઈએ ઇમોશન્સ. બિકોઝ કમ ઓન, ચીયર અપ એવા મોટિવેશનલ લેક્ચરથી બાળક ખુશ નથી થતું. ઓફકોર્સ વી કેન ડાયવર્ટ ધ ચાઇલ્ડ, પણ મોટું થયા પછી કોણ ડાયવર્ટ કરશે એને? સો ઇમોશનલ પ્રોસેસિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો ફર્સ્ટ ઇઝ વેલકમ ધ ઇમોશન્સ, એમ્બ્રેસ. સેકન્ડ ઇઝ ફીલ ધ ઇમોશન્સ, એન્ડ થર્ડ ઇઝ એક્સપ્રેસ. લાગણીઓ કઈ રીતે અભિવ્યક્ત કરવી એ પણ બાળકને આવડવું જોઈએ. ખાસ કરીને આજના યુગમાં કે જ્યારે આટલા બધા અભિવ્યક્તિના માધ્યમો છે, તો કોઈકને કહી દેવી, એ કાગળ પર લખી નાખવી, કેટલા બધા અભિવ્યક્તિના માધ્યમો છે. સો ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ ધ મેઇન થિંગ કે જો બાળક ઇમોશનલી ઇન્ટેલિજન્ટ હશે, એનામાં એ જો પોતાના ઇમોશન્સને સારી રીતે મેનેજ કરી શકશે, માસ્ટર કરી શકશે, then he or she can be independent.